ॐ नमः सिद्धेभ्यः। ॐ नमः सिद्धेभ्यः। ॐ नमः सिद्धेभ्यः। ॐ शुद्धात्मने नमः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये સૌસાહમ સકલ કર્મનો ક્ષય કરી પામ્યા સ્વયં સ્વભાવ સર્વજ્ઞાની પરમાત્મને નમો કરી બહુવાર બંધ કરો. ઇષ્ટોપદેશ ગ્રંથ આપણે સ્વાધ્યાયમાં ચાલે છે. એમાં 46 નંબરની ગાથાની આપણે ચર્ચા 2-3 પીરિયડમાં કરી હતી. એમાં આત્માને છોડીને પરદ્રવ્યનો પ્રેમ, પરદ્રવ્યનો રાગ, પરદ્રવ્યનો મોહ એ જે કરે એને સાથે કર્મ બંધાય. કર્મ બંધાય બધા સંયોગ મળે, એટલે સંયોગ એટલે કે પૂતગલ એનો પૂછો છોડતું નથી. આમે લૌકિકમાં પણ જેના સાથે તમે રાગ રાખો એ તમારો પીછો ના છોડે. તમે રાગ છોડી દો તો એ ઓટોમેટિક તમને છોડી દે. એ વાત અહીં 46 નંબરની ગાથામાં આપણે જોઈ હતી. અવિદ્વાન પૂતગલ દ્રવ્યમ યોબિનંદતિ તસ્ય તત ન જાતુ જંતો સામીપ્યમ ચતુર્ગતિષુ મુચ્યતે. અવિનંદે અજ્ઞાની જે પૂતગલ ને ની જાણ ચૌગતિમાં નિસંગને તજે ન પૂતગલ માન. એમાં આપણે ભાવાર્થ ની બીજા પેરેગ્રાફ સુધી આપણે આવ્યા હતા. ત્યાંથી સ્ટાર્ટ કરીએ. શરીર આદિ પૂતગલ દ્રવ્ય અચેતન છે, તે આત્માથી સર્વથા ભિન્ન છે. તેની સાથેની એકતા સર્વથા હે છે. કોઈ પણ પરદ્રવ્ય હોય, આત્મા સિવાય પર સાથેની એકતા હે છે. પરંતુ અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ જીવને હે ઉપાધિનો વિવેક નહીં હોવાથી તે ભિન્ન પદાર્થોમાં આત્મબુદ્ધિ કરે છે. હે ઉપાદે પદાર્થોની જે વિવેક ગોમડસારમાં જે વિવેકવાન છે એને જ મનુષ્ય કીધો છે. હે સિમ્પલ વસ્તુ છે. એક ભેંસ છે અને એક આપણે છીએ. આપણા આગળ પણ પાકું કેળું મૂકવામાં આવે અને ભેંસ આગળ પણ પાકું કેળું મૂકવામાં આવે. ભેંસ પણ કેળું ખાય, આપણે પણ કેળું ખાઈએ. બેમાં ફરક શું છે? ભેંસ હે ઉપાદે કર્યા વગર છાલ અને અંદરનો માવો બંને ખાય. આપણે છાલને હે કરીએ છીએ અને અંદરના માલને ઉપાદે કરીએ છીએ. માટે પેલાને ધૂર કહેવાય અને આપણને મનુષ્ય કહેવાય. વિવેકવાનને મનુષ્ય કહેવામાં આવે. આ તો દ્રષ્ટાંત થયું. એમ આત્મા સિવાય આ શરીર આદિ સંયોગ, કુટુંબ, પરિવાર આ બધું પરદ્રવ્ય છે અને જ્ઞાન સ્વભાવી આત્મા એટલું સ્વદ્રવ્ય. હવે એમાં હે ઉપાધિની બુદ્ધિ. હે ઉપાધિની બુદ્ધિ એટલે જો એક વસ્તુ હે એટલે દ્વેષવાચક નથી અને ઉપાધિ એટલે રાગવાચક નથી. આદરણીય લાલચંદભાઈનું તમે નામ સાંભળ્યું હશે. નિયમ સારની 38 નંબરની ગાથા શુદ્ધભાવ અધિકારની એ જયારે લેતા ત્યારે ત્યાં લખ્યું ને જીવાદિ બૈદચ્છમ હેયમ ઉપાદેયમ આપણો અપ્પા એટલે 7 તત્વોનો સમૂહ હે છે અને ત્રિકાળી ગાયક આત્મા ઉપાદે છે. એમાં એ કાયમ કહેતા હતા કે જે હે શબ્દ છે એ રાગવાચક એ દ્વેષવાચક નથી અને ઉપાદે શબ્દ એ રાગવાચક નથી. કેમ? કારણ કે હે ઉપાદેમાં જ રાગ દ્વેષ ચાલુ રાખે તો હે ઉપાદેનો અર્થ શું રહ્યો? હે હે એટલે મારું સ્વરૂપ નથી, ઉપાદે એટલે મારું સ્વરૂપ છે. પણ આનો સિમ્પલ અર્થ આવો છે. આ ચૈતન્ય તત્વ ઉપાદે એટલે એ હું છું એમ અનુભવવું, એનું નામ ઉપાદે. અને શરીર આદિ હે એટલે એ તો પરદ્રવ્ય છે, એ ઉપાદે પણ નથી, હે પણ એ તો ગે માત્ર છે. પણ એને પરને પર જાણવા અને એમાં કોઈ રિએક્શન ન કરવું, બસ એનું નામ હે.
ત્યાં સમયસારમાં 34 નંબરની ગાથા છે ને, સૌભાવને પર જાણીને પચકાણ ભાવોનું કરે, તેથી નિયમથી જાણો કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. પરને પર જાણ્યું એનું નામ જ પરનો ત્યાગ. અને અજ્ઞાન અવસ્થામાં શરીરને ગ્રહણ કર્યું, રૂપિયા ગ્રહણ થોડી કર્યા છે, મિથ્યા મમતાને ગ્રહણ કરી છે. બસ એ મમતાનો ત્યાગ કરવાનો છે. એટલે મમતા છોડી એનું નામ જેના પ્રત્યેની મમતા હતી એ છૂટ્યું એમ કહેવામાં આવે. અને વાસ્તવમાં અધ્યાત્મથી સમયસારથી જોઈએ તો મમતાને પણ છોડવાની નથી. કેમ? જે સમય પર્યાયમાં મમતા છે એ તો એક સમયનું સત છે, છૂટી ના શકે. અને જ્યાં આત્માનો અનુભવ કરે મમતા રહી નહીં તો છે નહીં, તેનો ત્યાગ શું કરવો? છે એનો પણ ત્યાગ ના થાય અને નથી એનો પણ ત્યાગ ના થાય. બરાબર. પણ એ પહેલાની પર્યાય મમતા હતી અને જ્યાં આત્માનો અનુભવ થયો તો મમતા રહી નહીં, તો એને કહેવાય મમતાનો ત્યાગ કર્યો. એને ઉપચારથી કહેવામાં આવે. એટલા માટે ત્યાં ઉપચારનું કથન લખ્યું 34 નંબરની ગાથામાં સમયસારમાં. જ્ઞાન પોતે પ્રત્યાખ્યાન ત્યાગ સ્વરૂપ છે. એટલે પરને પર જાણ્યું, બસ એનું નામ પરનો ત્યાગ છે. શબ્દ મિથ્યાદર્શી જીવને હે ઉપાધિનો વિવેક નહીં હોવાથી આત્માથી ભિન્ન પદાર્થોમાં આત્મબુદ્ધિ કરે છે. એટલે એ બધાને પોતાના માને છે, અર્થાત તેમને આત્મ સ્વરૂપ માને છે. તેમની અનુકૂળ પ્રતિકૂળ પરિણતિ જોઈને તે રાગ દ્વેષ કરે છે. હવે આ આપણી ક્રિયા નિરંતર ચાલુ છે. અમારે અત્યારે સાંજે પ્રવચન સાંજે ચાલે છે 208, 209 ગાથા, અને એમાં મુનિરાજના 28 મૂળ ગુણ એટલે મુનિરાજની લાઈફ સ્ટાઇલ એની ચર્ચા ચાલે છે. અને એના અંતર્ગત ગઈકાલે એમાં નથી, મૂલાચારમાંથી લઈશું, એટલે એમાં નહીં પ્રવચન સારમાં, તો એમાં મૂલાચારના આધારે અમે 28 મૂળ ગુણનું વર્ણન, અનાગર ધર્મામૃત અને મૂલાચાર, એના આધારે અમારી ચર્ચા ચાલે છે. તો મૂલાચારમાં બહુ સરસ વાત કરી છે કે 5 ઇન્દ્રિયનો વિજય, પંચેન્દ્રિય જય એટલે શું? મુનિરાજ 5 ઇન્દ્રિયનો વિજય કરે છે. એટલે ઇન્દ્રિય વિજય એટલે ઇન્દ્રિયો બંધ કરી દે, એના વિષયો જોવાના બંધ કરી દે. શું કરે? આત્માનુભૂતિ કરે, એટલે ઓલા એમાં ધ્યાન નહીં રહે. ના 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 ત્યાંથી ઉપયોગ હટાવીને ઉપયોગ જ ના નથી. ના 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 જો સાંભળો, ઇન્દ્રિયોને જીતવી એક દ્રવ્યાનુગ અપેક્ષા અને ઇન્દ્રિયોને જીતવી એક ચરણાનુગ અપેક્ષા. બરાબર. દ્રવ્યાનુગ અપેક્ષા ઇન્દ્રિયોને જીતવી 31 ગાથા સમયસારની. જીત ઇન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે આત્માને. એટલે આત્માનો ઉપયોગ જે 5 ઇન્દ્રિય મન દ્વારા બહાર પ્રવર્તતો હતો ત્યાંથી સમેટીને આત્મામાં કેન્દ્રિત કર્યો, તો એનો ઉપયોગ ઇન્દ્રિયો તરફ રહ્યો નહીં, એને ઇન્દ્રિયોની જીતી કહેવામાં આવે છે. આ સમયસાર દ્રવ્યાનુગ દ્રષ્ટિની મુખ્યતાથી કથા છે. અને પ્રવચન સારમાં 208 9 ગાથા ચરણાનુગ સૂચક ચુલિકાધિકાર છે. તો મુનિરાજની લાઈફસ્ટાઈલ કેવી હોય? તો એમાં 31મી ગાથામાં સમયસારમાં જ ઇન્દ્રિયોનો વેપાર અટકી ગયો, એને ઇન્દ્રિય જીતી કહેવાય. અને અહીં ચરણા ઇન્દ્રિયોનો વેપાર તો છે, 5 ઇન્દ્રિયોનો એમનો વેપાર પરમાં છે, પણ એમાં રાગ દ્વેષ કરતા નથી, એને ઇન્દ્રિય જીતી કહેવાય. અરે ખ્યાલ આવે છે? આ ચરણાનુયોગની સ્ટાઇલ છે. ફરીથી કહું, દ્રવ્યાનુયોગમાં ઇન્દ્રિયો તરફ પ્રવૃત્તિ ના રહેવી, એને ઇન્દ્રિયો જીતી કહેવાય. જ્યારે ચરણાનુયોગમાં ઇન્દ્રિયો તરફ આંખનો વિષય એને છે, રસનાનો વિષય છે, શબ્દો કાને પડે, શુભ અશુભ શબ્દો કાને પડે, ગંધ દુર્ગંધ એનું જ્ઞાન પણ થાય. પણ એમાં 3 વાત લીધી: રાગ નહીં, દ્વેષ નહીં અને અભિલાષા નહીં. એટલે 5 વિષય ભોગોમાં જે પણ હોય, વિષયો સારા ખરાબ નથી, પણ એમાં પોતાને અનુકૂળ લાગતા કે પ્રતિકૂળ લાગતા આપણે જે રાગ દ્વેષ કરીએ છીએ ને, ગરમ ગરમ રોટલી આવી તો આપણને રાગ થાય, ઠંડી રોટલી આપણે દ્વેષ થાય. બરાબર? આપણે રાગ પણ થાય અને દ્વેષ પણ થાય. મુનિરાજને એ વિષયો તો છે અને એનો વ્યાપાર પણ છે, પણ એમાં રાગ પણ ના થાય, દ્વેષ પણ ના થાય. એ મુનિરાજ આહાર લેવા નીકળ્યા તો ત્યાં કોઈ સમજો ને મોરું હોય જમવાનું, કોઈ તીખું હોય, ગળ્યું હોય, એમને પહેલા જે એમનો ટેસ્ટ હોય એવું હોય કે ટેસ્ટથી વિરુદ્ધ હોય, છતાં આપણે એમને રાગ નહીં, દ્વેષ નહીં. આને કહેવાય ઇન્દ્રિય જીતવાનું. આ ચરણાનુયોગની મુખ્યતા છે. ખ્યાલ આવ્યો ને? કાને શુભ શુભ શબ્દો પડે, એમના વખાણ થાય,
એમના કોઈ બહુમાન કરે એવા શબ્દો પણ આવે, અને કોઈ એમને ગાળો અથવા બીભત્સ શબ્દો પણ બોલે, આવું પણ થાય. છતાં પણ સારા શબ્દ સાંભળે તો આમ અંદર ઉમળકો ના આવે, ખરાબ શબ્દ સાંભળે અંદર કોઈ દ્વેષ ના થાય. જ્ઞાતા ભાવથી જાણતા રહે બધાને, બરાબર. આને ઇન્દ્રિય વિજય કહેવામાં આવે છે. હમ. એટલે રાગ, ત્રણ વાત કહી, રાગ પણ નહીં, દ્વેષ પણ નહીં, અને અભિલાષા નહીં. અભિલાષા, આપણે 5 ઇન્દ્રિયના વિષય ભોગો પ્રત્યે આપણો વેપાર હોય ને, તો એક તો રાગ દ્વેષ તો કરીએ જ છીએ, સાથે આપણે અભિલાષા કરીએ છીએ. હમ. કઈ ટાઈપની અભિલાષા? તમે કોઈના ઘરે ગયા, હવે તમે કંઈક ત્યાં ખાધું અથવા કંઈ એ કર્યું, તો પછી કે આપણે પણ આવું ઘરે બનાવજો, આપણે પણ આમ કરીએ, આ અભિલાષા. આપણે લોકો લાલ વધારીએ. હા, એટલે કોઈની સાડી જોઈ, કોઈનો દાગીનો જોયો, તેની અભિલાષા. હમ. ગાડી જોઈ, અભિલાષા, એ વિષય ભોગની અભિલાષા. મુનિરાજને એને ઇન્દ્રિય વિજય કહેવામાં. બહુ ગજબ છે. મૂલાચાર શરૂઆતમાં છે, 19, 20, 21, 22, 23, 24 પાનું છે, વાંચી લેજો ગ્રંથમાં, બહુ સરસ છે. તમારા જોડે હશે નહીં ગ્રંથ, મૂલાચાર હોય તો મજા આવે એવો ગ્રંથ છે. આના વિશેની વાત, હે ઉપાધિનો મુનિરાજને ગે માત્ર પોતાના આત્મા છે, બાકી બધું ગે છે. હવે એ બધું ગે છે, એમાં સારું હોય ખરાબ હોય, ગે માત્ર છે, મારે શું લેવા દેવા છે? અને આત્મા ગેથી અતત છે. પરિશિષ્ટ અધિકારમાં જો પરિશિષ્ટ કાઢો, સમયસારનું પરિશિષ્ટ કાઢો, સળંગ પેજ નંબર છે 627 અને આમ 503 પાનું. મળશે? હલો, બંધ થઈ ગયો? ના ના હલો, આવે છે, કલાબેન કાઢે જ છે પાનું. હા હા, ઓકે ઓકે. સમયસાર ગ્રંથાલયમાં પરિશિષ્ટ, હજી ઘણું પાછળ છે. સળંગ પાનું 627, 627, અને આમ પાનું છે 593, 593, 415 ગાથા પછી. આ 596 છે, 593 કાઢો. હા, બસ 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 બસ. હવે એમાં જુઓ, નીચેથી ઉપરથી બીજા પેરેગ્રાફની 2 ને 2, 4, 2, 6, 2, 8 લાઈન છોડીને પછી અતતનો બોલ ચાલે છે. બહાર પ્રગટ થતા મળ્યું. એની હજી એક લાઈન ઉપરમાં છે, બહાર પ્રગટ થતા. હા, બહાર પ્રગટ થતા, બસ એ નંબર 1. બહાર પ્રગટ થતા એક વાત, અનંત 2, ઘીપણાને પામેલા 3, અને સ્વરૂપથી ભિન્ન એવા પર પદાર્થોથી આત્માને અતતપણું છે. આ હે, આપણે હે ઉપાધિની ચર્ચા ચાલે છે ને, તો આ 12માં સવારે આજે સવારે આ ચાલ્યો વિષય. તો જેટલામાં મારું જ્ઞાન વ્યાપે એટલાથી તત, અને જેટલામાં નથી વ્યાપતું એ બધાથી આત્મા અતત. અતત એટલે ભિન્ન છે, એટલે એ રૂપે હું નથી, એનો મારામાં ભાવ, મારો એનામાં ભાવ. તો એના માટે લખ્યું છે ઘેપણાને પામેલ. આજ આખું સકળ જગત ગે છે. અજ્ઞાન, એ તો હે, આ બધું હે, દાખલા તરીકે જે ચરણાનીમાં હે છોડવાનું કેમ? અજ્ઞાન અવસ્થામાં ગ્રહણ કર્યું હતું, તે અજ્ઞાનને છોડવાનું છે, બાહ્ય વસ્તુ નથી છોડવાની. એ મોહ છોડવાનો છે, એ ભ્રમ છોડવાનો છે. અને એ બધા ઘેપણાને પામેલા અને પોતાના સ્વરૂપથી ભિન્ન છે, અને પાછું પોતાનાથી બહાર છે. બહાર પ્રગટ થતા અનંત, ઘેપણાને પામેલા અને સ્વરૂપથી ભિન્ન. આ બધું આ પરની વિશેષણ છે બધા. દાખલા તરીકે આ મારા ચશ્મા છે, તો નંબર 1 આત્મતત્વથી બહાર, નંબર 2 એના અનંત પરમાણુ, નંબર 3 એ ગે છે, નંબર 4
સ્વરૂપથી ભિન્ન છે. એ રીતે શરીરમાં લગાવો, કર્મમાં લગાવો, અને રાગમાં લગાવો. ગોવિંદસિંહ રાગમાં પણ લગાવ્યું છે. એ રાગ પણ સ્વરૂપથી ભિન્ન છે, અને બાર આત્મામાં અંદર નહીં, આત્માની બહાર પ્રગટ થાય છે. એટલે એ મારું સ્વરૂપ નથી એમ જાણવું, એનું નામ હે. અને આ જ્ઞાન મારું સ્વરૂપ છે એમ જાણવું, એનું નામ ઉપાદેય. અને આવો હે ઉપાદેયનો જેને વિવેક હોય એને જ્ઞાની કહેવાય, અને અજ્ઞાનીને આવો હે ઉપાધિનો વિવેક નથી. એટલે 12માં અનુકૂળ પ્રતિકૂળ સાંભળી જો મળે તો એમાં રાગ દ્વેષ કરે છે. જેઓ પુણ્ય પાપના ઉદય તો જ્ઞાની ધર્માત્માના સંયોગમાં પણ આવે. પુણ્ય પાપના ઉદયો એટલે અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિ અને અનુકૂળ પ્રતિકૂળ સામગ્રી એ જ્ઞાની ધર્માત્મામાં સંયોગમાં આવે અને અજ્ઞાનના સંયોગમાં પણ આવે. અજ્ઞાની હે ઉપાદેયનું ભાન નથી, એટલે એ બધાને પોતાના માને છે, અને પોતાના માને છે એટલે સુખ દુઃખની કલ્પના કરે છે. જ્ઞાનીને એવી પ્રતિકૂળ સામગ્રીમાં કે અનુકૂળ સામગ્રીમાં પોતાની માનતા નથી, પોતાનાથી ભિન્ન માને છે, ઘેપણે માને છે, પોતાના સ્વરૂપથી ભિન્ન છે, માટે એમને અનુકૂળમાં રાગ થતો નથી અને પ્રતિકૂળમાં દ્વેષ થતો નથી. માત્ર ઘી રૂપે જાણવા રહે છે, જાણવા રહે છે. આને એને હે કર્યા એમ કહેવાય. બાકી કશું કરવાનું નથી 12માં. બરાબર. અને રાગ દ્વેષ જનિત આશ્રવ બનતી તેને નરકાદી ચતુર્ગતિ, આપણે આમાં ઇષ્ટોપદેશમાં રાગ દ્વેષ જનિત આશ્રવ બનતી તેને નરકાદી ચતુર્ગતિ સંસાર પ્રવણ થાય. એટલે આખો ક્રમ બતાવ્યો. પર્યાયમાં રાગ દ્વેષ થાય, એના નિમિત્ત નવા કર્મ બંધાય, નવા કર્મ પાછા ઉદયમાં આવે, એટલે 4 ગતિમાં પરિભ્રમણ થાય, પાછો નવો જન્મ થાય, પાછું ત્યાં શરીર મળે, પાછું ત્યાં અનુકૂળની કલ્પના કરે, પ્રતિકૂળની કલ્પના કરે, પાછો રાગ દ્વેષ થાય, પાછા કર્મ બંધાય, પાછું શરીર મળે. આમ આનું સાયકલ ચતુર્ગતિનું ચાલ્યા કરે છે. સંસારમાં પરિભ્રમણ લખવી. પરિભ્રમણ એટલે 5 લઈ લેવાના: દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ને ભવ પરાવર્તન આવી ગયા આમાં. અને એનું કારણ જળ પર્યાયમાં થતો મોહ રાગ દ્વેષ. કારણ કે એ મોહ રાગ દ્વેષ કનેક્શન કપાઈ ગયું ને તો બધું કપાઈ ગયું. તો બાકી મોહ રાગ દ્વેષ કપાઈ ગયા તો નવા કર્મ બંધાતા નથી. જૂના કર્મ કરતા જાય તો પછી એને પરિભ્રમણ ક્યાંથી હોય? જીવો જ્ઞાની ધર્માત્માને પણ જૂના કર્મ બંધાયેલા છે અને થોડા નવા બંધાય, અનંત નથી બંધાતા. અજ્ઞાની પણ જૂના બંધાયેલા છે અને નવા ઘણા બંધાય છે. એટલે અજ્ઞાનીનું જે રખડવું થાય એને પરિભ્રમણ કહેવાય, અને જ્ઞાનીનું પણ થોડું રખડવું થાય, જ્યાં સુધી મોક્ષ ના થાય થોડા ભવ થાય, એને પર્યટન કહેવાય. બરાબર. પર્યટન અને પરિભ્રમણમાં ફરક છે. પર્યટન તો તમે બહાર કોઈ જગ્યાએ ટૂરમાં જાઓ, 10 દિવસે પાછા આવી જાઓ, એની પર્યટનની મર્યાદા હોય, દિવસ ટાઈમની મર્યાદા હોય, ટાઈમ ફેક્ટરની. જ્યારે પરિભ્રમણમાં મર્યાદા ના હોય. એટલે જ્ઞાની ધર્માત્માને પણ અસ્તિત્વજન્ય જેટલો રાગ દ્વેષ છે એટલા કર્મ બંધાય અને પાછા એને ભવ મળે, પણ એ ભવ પરિભ્રમણ ના આવે, એને પર્યટન કહેવાય. એટલે 2-4 ભવ મળે, પણ એ બધા ખરવા માટે. ખ્યાલ આવ્યો ને? અને એ પણ ખરેખર તો જે બંધાય ને કર્મ જે ભવ મળશે ને એ જ્ઞાની પોતાના માનતો નથી, ગેયના ખાતામાં જાય છે. જ્ઞાનીને પોતાના માનતો નથી. અને આપણે જે ભાવમાં જઈએ ત્યાં પ્રાપ્ત પર્યાયમાં તન્મયમણું કરી રાગ દ્વેષ કરીએ, પાછા કર્મના પોટલા બાંધીએ, પાછા ઉદયમાં આવે, પાછા નવા રાગ દ્વેષ કરીએ, પાછું નવું શરીર મળે, એમ ને એમ ત્યાં ચાલ્યા કરે છે. વિચાર કરો કે નિગોદમાં જે જીવ છે, બટાકા, ડુંગળી, લસણમાં જે જીવ છે, જેને અંતર્મૂર્તમાં 66,336 ભાવ કરે, અંતર્મૂર્તમાં પોણો કલાકના અંદર એ ક્યારે જન્મતો હશે, ક્યારે નવા રાગ દ્વેષ કરતો હશે, એની એકતા ક્યારે નવા કર્મ બંધાય, પાછો ફરી ત્યાં મરે, પાછો જન્મે, મરે, ત્યાં ને ત્યાં. આને પરિભ્રમણ કહેવાય. ખ્યાલ આવે છે ને? અને આ પરિભ્રમણમાં જીવ અનેક પ્રકારનું દુઃખને શું કહેવાય સહન કરે. સહન કરે તે તો બહુ સામાન્ય શબ્દ છે.
મોક્ષના પ્રકાશકમાં પહેલો અધિકાર છે અને એમાં 22 કે 23 નંબરનું પાનું છે. એમાં બહુ સરસ આની વાત કરી છે, તમને કાઢીને બતાવું જો મળી જાય તો. હાજી. હા, 21 નંબરનું પાનું છે. જુઓ, તમારે મળે તો હા કાઢો 21 નંબરનું કાઢું પાનું. છું. હા, મળી ગયું. મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથની સાર્થકતા મળ્યું ને? હાજી. હા, બસ એ. જુઓ, આ સંસારોપી અટવીમાં સમસ્યાઓ કર્મના નિમિત્તે ઉત્પન્ન નાના પ્રકારના દુઃખોથી, કયો શબ્દ લખ્યો છે? ઘણા પ્રકાર. સહન કરે જેમ નથી લખ્યું, નાના પ્રકારના દુઃખોથી પીડિત થઈ રહ્યો છે. પીડિત થઈ રહ્યો એટલે ખબર પડે છે, આમ કણસતો હોય અંદર. આમ જે ગુરુદેવસિંહના પ્રવચનથી દ્રષ્ટાંત આપું ને, તો લાઠીની દીકરી, 18 વર્ષની દીકરી, 2 વર્ષનું પરણેતર, અને એના બીજવર હતી એના પતિને, અને આખા શરીર એને શીતળા નીકળ્યા, અને દાણા દાણા અંદર દાણે દાણે અંદર ઈયળો નીકળી, એ અંદર બટકા ભરે, અને રૂની તરાઈ ઉપર એની મમ્મીએ સુવાડી, આમ પડખું ફેરવે, હજારો ઈયળ અંદર પડે આમ નીચે. એ છોકરી આમ પીડિત કહેવાય. અને એ બોલે, બા, આ ભાવમાં એવા પાપ કર્યા નથી, મને આટલું દુઃખ કેમ આવ્યું? એને પીડિત કહેવાય. ઓંકારા બોલાવે ને, આપણે બહુ પીડા થતી તો ઓંકારા બોલાવે ને, ઓ માં એમ કરે. ઓ માતોજી ના કે ઓ માતો શું, થોડું તમને વાગે તો એવો માં નીકળી જાય વાતમાં. આપણે વાણિયા ભાઈ તો સાધારણ પગમાં મચકો તો એવું માં નીકળી જાય. એને પીડિત ના કહેવાય. પીડિત તો એને કહેવાય કે તમારા દુઃખ જોઈને બીજો કોઈ આવે ને એને એમ થાય કે આ વ્યક્તિ છૂટે તો સારું. એટલે બીજાને અરોરાટી આવી જાય તો. અરે રાટીએ જે જોઈ ના શકે તમારા દુઃખને, તમે સહન ના કરી શકો ને, એ જોઈ ના શકે, એને કહેવાય પીડિત. ખ્યાલ આવે? ગુરુદેવસિંહના પ્રવચનમાં આવે છે, ત્યાં જયારે પાલેજમાં હતા ને, ત્યારે પેલા લોટિયા કોઈ વોરા હશે, એ લોકો ભૂંડ પકડે અને ભૂંડના ચારે પગને વાયરથી બાંધે અને ઉપર લટકાવે અને નીચે અગ્નિ સળગાવે. હવે એ બિચારું ભૂંડ મોઢું બાંધી દેલું હોય અને એ અગ્નિમાં જીવે ત્યાં સુધી અગ્નિમાં શેકાય, એ એને કહેવાય પીડિત. સામાન્ય દુઃખ નથી, અસહ્ય દુઃખની વેદનાઓ એને પીડિત કહેવાય. ખ્યાલ આવ્યો ને? અને આપણે બધા સમસ્ત જીવો, ગજબની વાત એ છે, આપણને એ પીડિત થયેલો દુઃખ તો દેખાય છે, ભગવાનને આપણે પણ પીડિત થયેલા દેખાઈએ છીએ. ભલે આપણને સાતાના જ્ઞાનમાં એ સેન્સ ખતમ થઈ ગઈ છે, આપણી એ ટાઈપની દુઃખને સહન કરી, પણ એ દુઃખને મને દુઃખ છે એવી સેન્સ આપણી ખતમ થઈ ગઈ છે. જેમ એ પેલું સ્પ્રે માર દે ને પછી વાડ કાપ કરે ને, અહીં શૂન્ય કરી દે ચામડીને, તો આપણને દર્દ થતું નથી, પણ દર્દ તો ત્યાં છે, પણ ચામડી શૂન્ય થઈ ગઈ. આપણું જ્ઞાન શક્તિ ત્યાં બીડાઈ ગઈ છે. જુઓ, આ સંસાર પટીમાં સમસ્ત જીવો બધા ગયા, દેવના દેવો પણ, દેવગતિના દેવ પણ આવી ગયા, નરકના નારકી પણ આવી ગયા. અને તમે અમેરિકામાં, ભલે તમને ત્યાં અમારે ગરમી છે, તમારે ત્યાં ઠંડી છે, પણ તમે પણ પીડિત ને અમે પણ પીડિત. સમસ્ત જીવો કર્મના નિમિત્તે ઉત્પન્ન થતા નાના પ્રકારના દુઃખોથી શું લખ્યું છે? પીડિત થઈ રહ્યા છે. વળી ત્યાં મિથ્યા અંધકાર છવાઈ રહ્યો છે, જેથી તેમાં છૂટવાનો માર્ગ પામતા નથી. પરંતુ હવે ગજબ, જો પરંતુ તરફડીને ત્યાં જ દુઃખને સહન કર્યા છે. આ કોની વાત છે? આપણી વાત છે. અને આનું એક કારણ, દુઃખનું એક કારણ, જે આપણી ગાથા 46 ચાલે છે, મોહ રાગ દ્વેષ. એ શરીરમાં એકતા, હે ઉપાદેયનું જ્ઞાન નહીં હોવું, 7 તત્વનું જ્ઞાન નહીં હોવું, ભેદ જ્ઞાન નહીં હોવું, બસ આ એક મૂળ કારણ છે. અને અસ્થિતિ વાત કરી, પોતાના આત્માને ભૂલી જવું. કૃપાળદેવે લખ્યું ને, આ જીવની ભૂલ કેટલી કે પોતાને ભૂલી જવું અને પરને પોતાનું માનવું. એમાં આ અત્યારે કલાબેન, તમે અત્યારે તરફડી મરી જાઓ છો. સાચી વાત. આવું સાચી વાત છે? લાગે તમને આવું? હું અત્યારે
હું અત્યારે એસી ચાલુ કરીને બેઠો છું, ભગવાન કહે છે તને એસી ઠંડકમાં તું ભ્રમમાં છો, પણ તું તરફડી મરી રહ્યો છો. સાચી વાત. પણ આને લાગતું કહેવાય નથી. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ, પણ આપણને લાગતા નથી. સાતાના ગેનમાં ડૂબી ગયા છે ને, આપણને આ અટવી ભવ અટવીના દુઃખ દેખાતા નથી. આપણને બરાબર. નથી, આપણને ભૂતકાળ યાદ અને નથી ભાવિનું જે ચિંતવાણી સ્મરણ કરી આપણે જોવા તૈયાર નથી. તરફડીને મારે ગજબ શબ્દ લખ્યો છે. અનુકૂળતામાં દેખાતા નથી. હે, અનુકૂળતામાં દેખાતા નથી. સાતાના જ્ઞાનમાં એનો અવાજ આપણને આવતો નથી. હું ઘણી વખત દ્રષ્ટાંત આપું છું. પેલી પેન્ડ્યુલમ વાળી ઘડિયાળ હોય ને, આમ લોલક વાળી, ટક ટક, એનો અવાજ ટક ટક આવે, પણ એ રાત્રે જ આવે. કારણ કે દિવસમાં બીજામાં અટવાયેલા હોઈએ આપણે. તમે રાતે સુઈ જાઓ ને, અમારા ફાધર હતા તો એમને ટક ટક નો અવાજ થી ઊંઘ બગડતી, એટલે રાત્રે અમારે પેન્ડ્યુલમ બંધ કરી દેવું પડતું હતું, એટલે ઘડિયાળ બંધ કરવી પડતી હતી. મારો પ્રશ્ન, દિવસે એનો અવાજ આવે કે ના આવે? આવે. આવે. કેમ સંભળાતો નથી? કારણ કે તારે બીજા શોર બકોરમાં એ અવાજ આવતો હોવા છતાં પણ એ અવાજ ઢંકાઈ જાય છે. જેમ અમારે અહીં જે નગરપાલિકા અને મ્યુનિસિપાલિટી રાતે સ્ટ્રીટ, તમારે પણ ત્યાં સ્ટ્રીટ લાઇટ હોય, બરાબર? હવે એ સ્ટ્રીટ લાઇટ રાતે તમને કેટલો પ્રકાશ દેખાય છે. હવે કદાચ બીજા દિવસે નગરપાલિકા વાળાને, ગવર્મેન્ટને, મ્યુનિસિપાલિટીને એ લાઇટ બંધ કરવાની રહી ગઈ, તો 12 વાગે સૂર્યના પ્રકાશમાં પ્રકાશ તો એટલો જ છે, પણ એ લાઇટનો પ્રકાશ તમને નહીં દેખાય. સૂર્યના પ્રકાશમાં ઢંકાઈ જાય છે. એમ આપણે સાતાના ઉદયમાં આ અસાધ્ય તરફડી આપણે મરીએ છીએ ને, એ ઢંકાઈ જાય છે. અથવા તો આપણે એમાં ખાવામાં એટલા ડૂબી ગયેલા છીએ ભોગમાં કે આપણને દેખાતા વેદન નથી આવતું. તરફડીને મરીએ છીએ આપણે બધા. અને એમના માટે લખ્યું છે ને, એવા જીવોનું ભલું થવા અર્થે તીર્થંકર કેવડી ભગવાનના સૂર્યનો ઉદય થયો. આ મોક્ષમાં પ્રકાશક કેમ લખ્યું એની ભૂમિકા બનાવી છે પંડિતજી. વિચાર કરો, ભગવાનનો ઉદય ના, તીર્થંકર ઉદય ના થયો તો લોકો હજુ આપણું તરફડવાનું ચાલુ હોત. મને તો ઘણી વખત આ પર તીર્થંકર નો ઉદય થયો, પણ છતાં આપણે સ્વાધ્યાય ના કરીએ, અથવા કલાક 2 કલાક સ્વાધ્યાય કરીને એનું ભેદ જ્ઞાન ના કરીએ, પોતાના જીવનમાં એનું ફોલોઅપ ના કરીએ, તો પણ એ ઉદય શું કામનો આપણા માટે? આવી જાવ પેલામાં પાછા, ઇષ્ટોપદેશમાં. તેને નરકાદી ચતુર્ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ થાય છે. તૈયાર રહેજો. જો ભેદ જ્ઞાન નથી ને, આ નરકાદી ગતિ સામે બંધ પડ્યા છે તમારા. અમારે અહીં ત્યાં રેલવેમાં એક બોર્ડ લગાવેલું આવે, ખુદા બક્ષ મુસાફરો, ભારે દંડ ભરવા તૈયાર રહેજો. તમને ખ્યાલ નહીં આવે આમાં. ટિકિટ ના લીધી હોય તો તમને ટિકિટ ના લીધી હોય ને, તમે ભારે દંડ ભરવા પકડાય ને, તમે ગયા 6 મહિનાની જેલ, પણ ત્યાં તો પકડાય તો ના પણ પકડાય. ત્યાં પકડાય પણ ખરું, ના પણ પકડાય. અને અહીં તો કર્મમાં એક સમયનો હિસાબ છે. તમારા કર્મ પકડે જ તમારા પરિણામને, અને હર સમય તમારા 7 કેમેરા તમારા પરિણામ ઉપર, 7 કર્મ બંધાય. અને એ બધા, અને મોક્ષમાં પ્રકાશક બહુ સરસ વાત લખી, જીવનભર યાદ રાખજો બધા. મને બીજા બધાને તો નામ આવડતા નથી, કલાબેન સિવાય કોઈના યાદ નથી નામ. તો ત્યાં બહુ સરસ. હું તમારે ત્યાં આવી ગઈ હતી હમણાં, તમને યાદ હોય તો. અરુણાબેન મહેતા છે જે હમણાં બોલે. સપનાબેન છે, ભાનુબેન છે, ઇન્દિરાબેન છે. એ તો અમારી દીકરી છે. મોક્ષમાં પણ એક સરસ વાત લખી છે, એક સમયમાં બાંધેલા કર્મ અનેક સમય સુધી ઉદયમાં આવશે. અને બીજું, એક સમયના બાંધેલા કર્મ અનેક સમય સુધી ઉદયમાં આવશે. અને બીજું વાક્ય જો લખ્યું છે, અનેક સમયના બાંધેલા કર્મ એક સાથે ઉદયમાં આવશે. તમને ખ્યાલ નહીં આવ્યો? એક સાથે ઉદયમાં આવશે.
આપણે એક સમયનું પાપ કરીએ તો કર્મ કેટલા સમયનું બંધાય? લાંબા સમયનો. એક જ સમયનું બંધાય ને? હા, ના. કોઈનું તમે 17 કરોડ બી બંધાઈ જાય. તમે કોઈનું ખૂન કરો તો જેલ, ખૂન કરતા 5 મિનિટ, જેલ પણ 5 મિનિટ જ થાય ને? નહીં, લાંબો ગાળો રહેવો પડે. લાંબો થાય. શ્રેણિક મહારાજાએ યશોધર મુનિરાજના ગળામાં સાર્પ નાખ્યો. કેટલી પરિણામની તીવ્રતા? મિનિટ, 2 મિનિટના 70 કોડાકોડી સાગરનો બંધ થયો. એટલે 70 કરોડ સાગર સુધી સળંગ ઉદય આવે. બાંધ્યો એક સમયનો અને ઉદય આવે અનેક સમય સુધી. બરાબર. અને બીજું, અનેક સમયમાં બાંધેલા વારા પરથી કર્મ એક સાથે ઉદયમાં આવે. તમે 25 વર્ષ પહેલા કોઈ કર્મ બાંધ્યું અને એની સ્થિતિ પડી 25 વર્ષ સુધી, 25 વર્ષ ઉદયમાં આવશે કે નહીં આવે? આવશે. અને બીજું કર્મ બાંધ્યું પછી 10 વર્ષ પછી પણ 15 વર્ષનું બાંધ્યું એટલે 40 વર્ષ તો બંને સાથે નહીં, 15 ને 25 બંને સાથે ઉદયમાં આવશે. તમને જો ખ્યાલ દ્રષ્ટાંત આપું, તમારે ત્યાં પેલું લોન ઉપર મકાન કે દુકાન કે ફ્રીજ એવું ચાલે છે, મોર્ગેજ, ઈએમઆઈ કે છે એને, દર મહિને એના હપ્તા ભરવાના. તમારા હોય છે તેવું ત્યાં? હોય છે. ઓકે. તમે જાન્યુઆરી મહિનામાં 1 લાખની, તમે 5 લાખની ગાડી લીધી, બરાબર, અને એનો દર મહિને હપ્તો સમજો 10,000 નો આવે છે, બરાબર. તમે શરૂ કરી દીધું, જાન્યુઆરી થી તમારે શરૂ થઈ ગયા હપ્તા. ફેબ્રુઆરી મહિનામાં તમે પાછું બીજું કંઈક લીધું, દાગીનો લીધો અને એનો હપ્તો 8,000 રૂપિયાનો. માર્ચ મહિનામાં ત્રીજું કંઈક લીધું, એનો હપ્તો 10,000 નો. તો એપ્રિલમાં કેટલા હપ્તા ભરવા પડે તમારે? 3 હપ્તા ભરવા પડે. 3 હપ્તા. એટલે અલગ અલગ ઇન્સ્ટોલમેન્ટ તમારે એક સાથે ઇન્સ્ટોલમેન્ટ આવે. એક સાથે આવે. એમ અલગ અલગ સમયમાં બાંધેલા કર્મ એક સાથે ઉદયમાં આવે. અરે ખ્યાલ આવે છે? હાજી. નથી કહેતા અમારા જ બધા આવા દુઃખ એક સાથે કેમ આવી પડ્યા? તેવા બાંધ્યા છે. આ પરિભ્રમણ નો અર્થ કરું, સંસારમાં પરિભ્રમણ એમને એમ ના થાય, એ કર્મના નિમિત્ત થાય. અને કર્મ એમને એમ ના આવે, તે કઈ અવરચંડાઈ કરી હોય ત્યારે થાય. જીવો આ રીતે જીવ સાથે પૂતગલનો સંબંધ ચાલુ રહેશે. એટલે પરિણામ કરો, કર્મ બંધાય, પાછું ઉદયમાં આવે, પાછું પરિણામ કરો, કર્મ બંધાય. આ તારું પરિભ્રમણ, આ કર્મ પૂતગલનો સંગ, આ કર્મનો સંગ ચાલુ જ રહે છે. અને મોક્ષા પ્રકાર બીજા અધિકારમાં લખ્યું છે કર્મનો સંબંધ અનાદિનો છે જીવની સાથે. જીવો આગળ દેહમાં જ સમાધિ તંત્રના શ્લોક લખેલો છે. દેહમાં જ આત્મબુદ્ધિ કરવી આ સંસારના દુઃખનું કારણ છે. આ મોક્ષના પ્રકાર જોજો. આ છે ને, આપણે થોડા અભ્યાસી થઈ ગયા છે ને, એટલે આપણે ભેદ જ્ઞાનના પ્રકાર પાડીએ છીએ. એક સ્થૂળ ભેદ જ્ઞાન, એક સૂક્ષ્મ ભેદ જ્ઞાન. સંયોગથી ભિન્ન, શરીર જુદું, કર્મ જુદું, રૂપિયા જુદા, પૈસા જુદા, એક આ ભેદ જ્ઞાન છે. રાગ જુદો, કષાય જુદો, આ બીજું ભેદ જ્ઞાન. પર્યાય માત્રથી ભિન્ન જો ત્રીજા નંબરનું ભેદ જ્ઞાન. એમાં સૂક્ષ્મ કયું? આમ કહેવામાં આવે પર્યાયથી ભેદ જ્ઞાન સૂક્ષ્મ છે, પણ બધા ભેદ જ્ઞાન જ સૂક્ષ્મ છે એમ તો. એકચ્યુઅલમાં ભેદ જ્ઞાન સૂક્ષ્મ પણ ના હોય, સ્થૂળ પણ ના હોય. જેનાથી તારા પરિણામ ઉપડે, તારી પ્રણતિ ઉપડે ભેદ જ્ઞાનની, બસ એ તારા માટે સૂક્ષ્મ. બરાબર. પછી તો શરીરથી ભિન્નતામાં તારું કામ થઈ જાય ને. જો મુનિરાજ 6ઠા 7મા ગુણસ્થાને 12 ભાવના ભાવે, બરાબર. એમાં શરૂઆતની એકત્વ, અનિત્ય, અસરણ, સંસાર જે ભાવના છે, એમાં શરીરનું ચિંતન કરે, દેહની અસુચિતાનું ચિંતન કરે છે. બોલો, 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલતા મુનિરાજ આટલું સ્થૂળ ભેદ જ્ઞાન કરતા હશે, સૂક્ષ્મ કેમ નથી કરતા? એમ ભેદ જ્ઞાન એમના માટે ભેદ જ્ઞાન જ છે, જેનાથી ભેદ જ્ઞાન એટલે ભેદ જ્ઞાન, એ સૂક્ષ્મ પણ ના હોય, સ્થૂળ પણ ના હોય. જો તમને સિમ્પલ દ્રષ્ટાંત આપું, તમે દવાની દુકાનમાં જાઓ, 500 રૂપિયાની એક ટેબ્લેટ સારી,
50 ની એક ટેબ્લેટ સારી કે 1 રૂપિયાની એક સારી કઈ કહેવાય ટેબ્લેટ? જે દવા કામ આવે એ. તમારા રોગમાં જે કામ આવે, ભલે 5 પૈસાની હોય, એ તમારા માટે કામની છે. ખ્યાલ આવ્યો ને? દવા તો દવા છે, તમારા રોગને કામ આવે તો એ દવામાં સારી. એટલે આપણે થોડા આ ટાઈપના દરેકના મેન્ટલી શું કહેવાય ઇફેક્ટ થઈ ગઈ, આપણી ડિફેક્ટ છે આપણી. આ વક્તા બહુ સૂક્ષ્મ વાત કરે છે, પર્યાયથી પણ ભીન, કેવળ જ્ઞાનથી પણ ભીન, ગુણભેદથી પણ ભીન. શું સૂક્ષ્મ પ્રવચન હોય છે! પ્રવચન સૂક્ષ્મ સ્થૂળ હોય જ નહીં. તમારો ઉપયોગ શેનાથી ઉપડે જુઓ ને. બરાબર. આ બાજુ કેવળ જ્ઞાનથી ભિન્નતાની વાત કરે, શરીરમાં એકતા પડી છે, સંયોગમાં એકતા પડી છે. શું કામની એક તમારી? કઈ કામ નહીં. ખ્યાલ આવે છે ને? આપણે આપણા પરિણામ જોવા, આપણે આવું કરીએ છીએ કે નથી કરતા. હમણાં હું કાલથી ચરણાની ગાથા લઉં, આવું ખાવું, આવું ના ખાવું, આવું ન પીવું, હૃદયભાઈ ક્રિયાકાંડની વાતો કરે છે, બહુ સ્થૂળ વદન કરે છે. તો ભાઈ આ બધા કથનો તો આચાર્યો લખ્યા છે. ચરણનો ગ્રંથ કોણે લખ્યા છે? આચાર્ય. એ સ્થૂળ થઈ ગયા આચાર્ય નહીં. એટલે પોતાના અભિપ્રાયથી જુએ છે. એટલે પોતાને જેવું ગમે ને એ કે આ સૂક્ષ્મ, બરાબર. આ મજા આવી ગઈ પ્રવચનમાં. અને ટોલમિલ સાહેબે લખ્યું છે બહુ સરસ વાત, દર્દીની ઈચ્છા પ્રમાણે દવા ના આપવામાં આવે, એના રોગ પ્રમાણે દવા આપવામાં આવે. અને ગુરુદેવસિંહની આ સ્ટાઇલ હતી, સામે કોઈ વક્તા હોય, સ્વચ્છંદ થતો હોય તો એને કે ના, આ રાગનો કરતા તું છો. એને રોગ કયો છે ને એ પ્રમાણે દવા આપવાની. બધાને દવા એક જ ના હોય. અહીં બોલો સમાધિ તંત્ર જેવો આવડો મોટો ગ્રંથ અધ્યાત્મનો, અને એમાં દેહમાં આત્મબુદ્ધિ કરવી એ સંસારના દુઃખનું કારણ. હવે અત્યારે જે આપણે ગુરુદેવના બધા શિષ્યો થઈ ગયા, અમે વક્તા થઈ ગયા, પ્રવચનકાર, તમે શિષ્ય સાંભળનારા કે ના, રાગમાં એકતા, શરીરમાં એકતા નહીં, રાગમાં એકતા. અરે ઇન્દ્રિય જ્ઞાન, ક્ષયસમ જ્ઞાનમાં એકતા, એક સમયની પર્યાયમાં એકતા, એ પણ મિથ્યાત્વ છે. વાહ, શું વાત કરે છે! આચાર્ય કરતા પણ આગળ નીકળી ગયો. વિચારવું આપણામાં આ ટાઈપની આદતો છે કે નહીં. અને આદત હોય ને તો આપણી આ ભૂલ છે. બરાબર. પ્રથમાન બોલો, ઊંચા આચાર્ય કયા? પ્રથમાનુયુગ લખનારા કે દ્રવ્યાનુયુગ લખનારા? બધા ફરક જ નથી પડતો, જેનાથી મને અરે પહેલા તો ચારેય અનુયુગ ભગવાનની વાણી છે. વિતરાગતા જ બતાડે છે. અને ગુરુદેવ સિમ્પલ દ્રષ્ટાંત આવે, ગાયના ચારે આંચળમાંથી દૂધ જ આવે. હાજી. એમ ચારે એનું તાત્પર્ય વિતરાગતા આવે. તને કાઢતા આવડવી જોઈએ. ખ્યાલ આવે ને? એટલે આપણે અહીં ઇન્ડિયામાં પણ આવું છે, વક્તાના આપણે ગ્રેડ પાડીએ છીએ. કયું શાસ્ત્ર લે, કઈ ગાથા લે, અને બધાને ગાથા 6ઠી ગાથા, 11મી ગાથા, 13મી ગાથા, 320 ગાથા, આવી ગાથા લે. વાહ, શું વક્તા છે, શું સૂક્ષ્મ વાત કરે છે! એવું નથી કોઈ. બરાબર. તમને થોડું મારી વાત કડક પણ લાગશે. નહીં, પણ સાચી વાત કહો છો. હા, આમ જો તો દેહથી ભિન્ન જે ભેદ જ્ઞાન છે, તો બાકી બધા જે રાગ દ્વેષ બધું થાય છે એ દેહ સંબંધી જ બધા, એના સગા સંબંધી બીજા, એટલે એ બધા એ બધું જ એ જ એનું કારણ છે. જો તમને સમજાવું, એક બાર ભાવના છે બહુ સરળ, જહાં દેહ અપની નહીં તહાં ન અપના કોઈ. બરાબર? આ મારા પિતા, મારી પત્ની, મારું પુત્ર, એ સંબંધ ક્યાંથી શરૂ થયો? દેહથી. હવે દેહ મારો નથી, આ સંબંધી મારો નથી, ચલો બધું પતી ગયું, આખું ગામ પતી ગયું. એક વાત, હવે એ દેહમાં પણ ભાઈ આ તો જડ છે, હું તો ચૈતન્ય મૂર્તો છું, મારે શું લેવા દેવા? હવે એના તરફ તમે જાઓ તો રાગદ્વેષ ઉત્પન્ન થાય ને, ત્યાં ઉપયોગ જાય છે, રાગદ્વેષ ક્યાંથી ઉત્પન્ન થાય? બરાબર. હવે રાગદ્વેષ એટલે રાગદ્વેષ ઉત્પન્ન કરવા અને રાગદ્વેષથી ભેદ જ્ઞાન કરવું, એના કરતા રાગદ્વેષ ઉત્પન્ન ના થાય એવી વ્યવસ્થા કરવી. તમને ખ્યાલ હોય તો સમય સારની 6ઠી ગાથા,
પ્રવિહોદ્ય પમત્તો પમત્તો જાણગો દોજો ભાવો એવમ ભણંતી શુદ્ધમ નાદો દોજો સુચે. અને એમાં લખ્યું ને કે ભાઈ આત્મા શુદ્ધ તો છે, પણ કોને? કે ઉપાસવામાં આવ્યો તો કોઈ શુદ્ધ છે. બરાબર. બરાબર. તો એમાં જે મૂળ ગાથામાં લખ્યું છે પરદ્રવ્યથી બિન ઉપાસવામાં આવે તો કોઈ શુદ્ધ છે. જીઓ કાઢો છઠ્ઠી ગાથા, તમે કાઢી તો હું પણ કાઢી લઉં. મળ્યું? એમાં નીચે કાઢો છેલ્લી લીટી કાઢો એમાં. અરે જો તેજ સમસ્ત અન્ય દ્રવ્યના ભાવોથી ભિન્નપણે ઉપાસવામાં આવતો શુદ્ધ કહેવાય. મળ્યું? હા. સમસ્ત અન્ય દ્રવ્યમાં શું લેવું? બધું જે આવે. રાગ. ચલો બીજું બધું પૂછી લો. અરે સાંભળો, રાગને ક્યાં લેવો? અન્ય દ્રવ્યમાં આમાં લેવો કે ના લેવો? આવે એમાં બી. અન્ય દ્રવ્ય એમાં પણ આવે છે. આવે. ખાલી તમે હા કે ના, રાગ એમાં લેવો, અન્ય દ્રવ્યમાં રાગ લેવો કે ના લેવો? હા લેવો. 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 ગુરુદેવ શ્રી કીધું અહીં રાગ ના લેવો. આના પ્રવચન કાઢીને જોઈ લેજો તમે. આના પ્રવચન અરે વાત પેલા સાંભળો. પેલા ગુરુદેવ કહ્યું અહીં અન્ય દ્રવ્યમાં રાગને ના લેવો. તો મારો પ્રશ્ન છે બીજો પ્રશ્ન, તો રાગને ક્યાં લેવો? અન્યમાં લેવો, સ્વદ્રવ્યમાં લેવો? નહીં. એટલે અહીંયા પૂતગલ નો કેવો છે એટલા માટે. ના સાંભળો. ના અહીં ગુરુદેવ બહુ સરસ વાત કરી છે. અન્ય દ્રવ્યથી ભિન્ન નહોતો તો રાગ ઉત્પન્ન થતો હતો. અન્ય દ્રવ્યથી ભિન્ન પડે તો રાગ ઉત્પન્ન થાય જ. લેવાની વાત ક્યાં આવે? ના થાય. અને ગુરુદેવ એમાં કહેતા આ ઊંચા પ્રકારનું ભેદ જ્ઞાન છે. પહેલા રાગ ઉત્પન્ન થાય, પછી રાગથી ભેદ જ્ઞાન કરવું. એના કરતા રાગ ઉત્પન્ન થાય જ નહીં. શરીરનું લક્ષ છોડ્યું તો રાગ ઉત્પન્ન થયો નહીં, પછી રાગ લેવાની વાત ક્યાં આવી? બરાબર. એટલા માટે ત્યાં ગુરુદેવ તમે વાંચી લેજો પ્રવચન રત્નાકરમાં કે આ રાગાદિન અન્ય દ્રવ્યમાં ના લેવો. તો ક્યાં લેવો સાહેબ? કે રાગ ઉત્પન્ન થાય તો લેવાની વાત આવે ને. જ્યાં પરથી લક્ષ હટ્યું અને સ્વદ્રવ્યમાં આવ્યો તો રાગ ઉત્પન્ન થયો જ નહીં, તો લેવાની વાત ક્યાં રહી? બરાબર. ખ્યાલ આવે છે ને? હા. જીવ આવી જાય ઇષ્ટોપદેશમાં. આજ પૂરી કરી દઈએ ગાથા આપણે. હાજી. દેહમાં જ આત્મબુદ્ધિ કરવી તે સંસારના દુઃખનું કારણ છે. પૂતગલ મારું નથી, હું પૂતગલનો કાંઈ પણ કરી શકું નહીં. આવો નિર્ણય કરી આત્મસન્મુખ થવું. જુઓ, લીધું? આત્મસન્મુખ થવું. હવે આત્મસન્મુખ થયું તો કશાય ઉત્પન્ન થયા જ નહીં, રાગદ્વેષ ઉત્પન્ન થયા જ નહીં. જ્યાં શરીરથી ભેદ જ્ઞાન કર્યું, સીધો ઉપયોગ આત્મામાં આવી ગયો. જેથી પૂતગલ સાથે સંબંધ છૂટી જાય. આગળ જીવની સાથે રહેવું કે ના રહેવું એવું પૂતગલ ને તો જ્ઞાન નથી. આ થોડો આમાં સારી વસ્તુ છે, એ બીજી વખત મળશું ત્યારે લઈશું. કે કર્મમાં તો જ્ઞાન છે નહીં, તે બંધાતા કઈ રીતે હશે? એક વાત. અને કર્મમાં જ્ઞાન નથી તો આટલા સમય સુધી બંધાવો, આવવાનું ફળ આપવું, આ કઈ રીતે કોણ નક્કી કરતું હશે? પ્રશ્ન ખ્યાલ આવ્યો મારો? હાજી. કર્મમાં તો જ્ઞાન છે નહીં, એ તો જડ છે. તો જીવ એમાં જોડાય છે ને પર રાગ દ્વેષ કરે છે. જે કર્મ જોઈએ આપણે મોક્ષ પણ. અરે એમ નહીં. અરે હું શું કહું, જીવ રાગ કરે, કર્મ બંધાય. આઈ એગ્રી. મેં રાગ કર્યો, કર્મ બંધાયા. હવે કર્મ પરમાણુ આયા, કોઈ જ્ઞાનાવણીમાં જાય, કોઈ દર્શનાવણી, કોઈ અંતરાયમાં જાય, કોઈ આટલી સ્થિતિ બંધાય, કોઈ આટલો અનુભાગ બંધાય. હવે કર્મમાં એવું જ્ઞાન નથી. પણ નક્કી કોણ કર્યા? ભગવાન? કુદરત. કુદરત નક્કી કરે? ના, એટલે એમ કહેવામાં આવે, પરંતુ એ તો એની યોગ્યતા પ્રમાણે બંધાય. યોગ્યતા એ આપણે એનો જવાબ આપણે નેક્સ્ટ મળશું ત્યારે લઈશું. આ હાજી. બરાબર. પહેલા એના કર્મ કર્યા હતા. અરે કર્મ તો કર્યા હતા, જૂના હતા, પણ નવા બંધાયા. એમાં નક્કી કોણ કરે? ભાઈ તમારે 22 નંબર સીટ બેસવાનું, તમારે 30 નંબર બેસવાનું,
તમારે 25 તમે બેસવાનું, તમારે કલાક માટે બેસવાનું, આવું નક્કી કોણ કરે? કોઈ નથી કરતું, એ સહજ એ પ્રમાણે. એની ચર્ચા આપણે નેક્સ્ટ મળશું ત્યારે કરીશું. જય જય. જય જય. જય જિનેન્દ્ર.